આજે તમે તમારા ઘરમાં, તમારા વિસ્તારમાં, તમારા પરિવાર સાથે સુરક્ષિત છો, એની પાછળનું સૌથી મોટું કારણ છે સરહદ પર આપણી રક્ષા અને સુરક્ષા કરતા એ વીર જવાનો. આજે અમરેલીના એવા જ એક વીર જવાનની વાત કરવાની છે કે જેણે કાશ્મીરમાં ફરજ બજાવતા પોતાનો જીવ ગુમાવ્યો છે. અમરેલીના લાઠી તાલુકાના ધામેલ ગામના મેહુલ ભુવા કાશ્મીરમાં ફરજ દરમિયાન દેશની સરહદની રક્ષા કરતા વીરગતિએ પામ્યા છે અને તેમનું પાર્થિવ દેહ માદરે વતન લાવવામાં આવ્યો છે અને ત્યારબાદ ભાવુક દ્રશ્યો સર્જાયા છે. चलो भाई थोड़ा पीछे पीछे, पहले इनको तो आने दो, सम्मान तो करवाने दो. સૌ સાવધાન મુદ્રામાં રહી એમને સન્માન આપશે. કોઈ પોતાની જગ્યાએથી હલશે નહીં. જામનગર ખાતે આવ્યો છે ત્યારે કોઈ પણ જાતની અવ્યવસ્થા રહેવા દે, વચ્ચે વચ્ચે રહેવા દે. આમ આગો વ્યૂ આજે આપણે એમને બહુ ભાવપૂર્વક મહાવીરસિંહ ભાવુભા છે. હું મેહુલ, અમારો જે શહીદ વીર મેહુલભાઈ મેપાભાઈ ભુવા જે જ્ઞાતિય ભરવાડ સમાજ જે ધામેલ ગામમાં છે અને અમે નાનપણથી મોટા થયેલા છે. મેહુલ અમે નાનપણથી હતો ત્યારથી લઈને અત્યાર સુધી અમારે કહીને તો મેહુલ માટે અમારે એક ગર્વની વાત છે. અમારું એક ધામેલ જે ગામ છે એક ખાલી જ્ઞાતિવાદમાં કે એવું કાંઈ સંકળાયેલું નથી. પહેલેથી કોઈ પણ વરણ, કોઈ પણ મિત્ર, કોઈ પણ યુવાન હંમેશા કોઈ પણ યુવાન જે પ્રગતિ કરતો હોય એના માટે હંમેશા તૈયાર છે. અને કહેવામાં શહીદમાં કહેવામાં એટલું છે કે અમારો જે મિત્ર છે મેહુલ જે શહીદ થયો એ પૂરું ભરવાડ સમાજ નહીં પણ આખું ગામ જે દેશ માટે જે શહીદ થયો અમને ખૂબ ખૂબ ગર્વ છે અને અમારું પૂરું મિત્ર મંડળ છે અમને ફૂલ ગર્વ અનુભવી છે.
આપણી બધું આમ બધે લાગત મળે બધા લઈ લીધું હેડ સુધી વિડીયો ચાલુ રાખો. વિનુભાઈ પરમાર સત્ય વિચાર લઈને ગાડી અહીં રાખી દઈ ઘડીક બંધ કરી દો. चलो भाई थोड़ा पीछे पीछे पहले इनको तो आने दो सम्मान तो करवाने दो भाई थोड़ा पीछे पीछे भाई साइड में जाओ साइड में થઈ જાઓ પેલા બિપિનભાઈ મહેશભાઈ કસવાલા એ બાઉ ખાલી છે અને આપણે દામનગર એસી મહેતા હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમના પાર્થિવને આપણા માટે આંબેલ ગામનો 30-32 વર્ષનો નવયુવાન મેહુલ ભુવા આજે આપણી વચ્ચે નથી. તમે આ જોઈ શકો છો, આ માહોલને જોઈ શકો છો. અહીંયા ગર્વ પણ છે અને ગમ પણ છે. ગમ એટલા માટે છે કે બે નાના બાળકોનો પિતા આજે આપણી સૌની વચ્ચે પરિવારને મૂકીને આજે એ પરમાત્માને વાલો થયો છે. અને ગર્વ એ વાતનો છે કે એનું પરમાત્માને વાલપ એ પણ મારા દેશની રક્ષા માટે, મારા માતૃભૂમિની રક્ષા માટે. અને એટલા માટે અમારો સમગ્ર જિલ્લો, લાઠી સહિત સમગ્ર વિસ્તાર આજે એના માટે ગર્વ ફક્ર મહેસૂસ કરે છે કે અમારો જવાન એ કુદરતની વિષમ પરિસ્થિતિઓમાં પણ મા ભૌમની રક્ષા કરવા માટે, જન્મભૂમિકાની રક્ષા કરવા માટે પાછો પડતો નથી, બહાદુરીપૂર્વક મોતને વહાલ કરે છે. ની વાતનો ફક્ર છે. અમે પરિવાર સહિત એમની રાજકીય સન્માન સાથેની આ યાત્રાને આખો જિલ્લો આજે આખરી સલામ આપે છે. એમના પરિવારને જે કોઈ મદદની જરૂર હોય અમે રાજકીય રીતે તમામ ધારાસભ્યશ્રીઓ, સાંસદ સહિત સમગ્ર જિલ્લો એ પરિવારની વહારે છે. જે કંઈ મદદની જરૂર પડે અમે અડધી રાતે પણ આ પરિવારને મદદ કરવા માટે એટલા માટે તૈયાર છીએ કે એમના દીકરાએ પોતાની જીવની આહુતિ દેશની રક્ષા કરવા માટે આપી છે. અમે ખૂબ વિનમ્રતા ભાવે સમગ્ર જિલ્લા વતી આ દીકરાના અંતરાત્માને ઈશ્વર શાંતિ આપે એવા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી અને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપીએ છીએ.